જીલુ તું નીચે કેમ બેસી ગઈ? આ નીચે કેમ બેસી ગઈ તું? ચક્કર આયા ને તો બેસી ગઈ. અરે પણ બીપી ના ઘટી ગયો હોય. જો ચાય કેટલી લાલ લાલ થઈ ગઈ જો તો. પી લે પાણી પી લે. અરે વીકનેસ નહીં યાર, આ તો તું એકદમ ચક્કર કેમ આવી ગયા પણ તને? અરે પણ તારે મને બૂમ તો પાડવી જોઈએ ને. બહાર મહાદેવ કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છે. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી દઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે ગાઈઝ. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો આપણે એકબીજા સાથે મળીને આજે એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ પીયુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ઉઠના બેટા, સવાર પડી બ્રશ કરી લે ચાલ. બ્રશ કરી લીધું. તો પછી કેમ ઊંઘી રહી છું? આડી પડી. ખાલી એકલા આરસ આવી ગઈ છે એમ? ઓહો. ચીલુ ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેમ ઊભા ઊભા સીવો છો? પપ્પા પપ્પા એકલા એમ ને? ઓહો માન મરે એમ ને? સારું સારું કહેવાય. પણ સવારમાં આ શું કરું છું? એટલે થોડો બ્લાઉઝ અંદરથી ફિટ પડતેલો તો મેં ખોલી નાખ્યો હા અને પાછી સિલાઈ મારી કમ્પ્લીટ. તો પછી તું પોચે સીવું છું તોય આવું થાય છે? એને ફિટ પડતેલો. એટલે જાડી થઈ ગઈ એમ? હા, તા? જે દોરા છે ને એથી ખોલી ગયેલા હા. તો આખો ખોલી નાખીને પાછો માર્યો કારણ કે અંદરની સિલાઈ દેખાતી. ઓકે ઓકે, તો ચાલો ગાઈસ હવે ઘરમાં જઈએ છીએ. ઘરમાં શું કરે છે મમ્મી ને પપ્પા? ઓહો. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. પાણી પીવાયેલા? પાણી પીવાય. શું વાત છે. ગુડ મોર્નિંગ મમ્મા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ઓહો વાવ, મસ્ત મજાની વઘારી ખીચડી. મમ્મી મને થોડીક આપજો હા. ગઈકાલે અમારું મન અધૂરું રહી ગયેલું. ગઈકાલે તો એક જ કપ બનાવેલો, આજે 2 કપ. તે છે તે મમ્મી ગઈકાલે ખાવ એ અહીંયા જે ડબ્બો મૂકી રાખ્યો ને એમણે ચોરી છુપડી 2 ચમચી ખાઈ લીધેલી. એ તો ડુગ્ગુની હતી. હે ને? ડુંગળી કારણ કે નથી. મારા મમ્મીના હાથની મને વઘારેલી ખીચડી ગાઈસ બહુ જ ગમે છે. જો તમને ક્વોલિટી બતાવું મમ્મી કોઈ હા. કાલ ડબ્બો ભરીને લાવજે કે. જને ક્યારે હે ને બેટા જોરદાર લાગે ખરેખર. જોઈ લો ગાઈસ, આ વઘારેલી ખીચડી ખાવાની મસ્ત લાગે. ગઈકાલે તમને લોકોને ખબર ના પડે ને ગાઈસ, આમાં મમ્મીને ખબર ના પડે, રૂહીને ખબર ના પડે, તો મમ્મી અહીંયા મૂકી લે અહીંયા ડબ્બી મૂકી. હે ને મમ્મી? ઓવા એ તો ડુગ્ગુની હતી. મેં પછી અહીંયાથી મેં ડ્રોવરમાંથી ચમચી કાઢીને 3 ચમચી ખાઈ ગયો. પછી એ જ રીતે એવી ને એવી કરી પછી મૂકી દીધી મેં. હા, કારણ કે ગાઈસ સવાર વઘારેલી ખીચડી મને આપણે થોડુંક આપજો મમ્મી. હો આ શું છે તમે? ઓ આ ગઈકાલે પેલું ફાટી ગયું ને મમ્મી? મેં રીતિકાને કીધી મમ્મી ફાટી જવાનું એક જ કારણ કે તમે ઉભરો ના વાદો ને તો ફાટી જાય. આજે પણ દૂધ આવી ગયું છે. આટલું બધું દૂધ. આટલું બધું દૂધ મમ્મી ઘી બનાવજો તો બતાવો, ખાલી મલે બતાવજો ઘી કેટલી થઈ ગઈ. કઈ છે? જોઈ લો ગાઈસ, આ મલે જો 2 કિલો ઘી થી એમને પડશે મમ્મી. જોઈ લો ગાઈસ કેટલી બધી મળી. શેનથી? ઠંડા બરફના પાણીથી કાઢો. જોઈ લો ગાઈસ, પણ 2 કિલો ઘી તો પડશે ને મમ્મી આશરે? ઓકે ઓકે ઓકે, નહીં લે બરાબર. તો જો લો ગાઈસ 2 કિલો ઘી તો આરામથી નીકળશે. અને આપણે સૌને બધાને ખબર હશે કે અમે લોકો ઘરે જ ઘી બનાવીએ છીએ કેમ કે નેચરલ. હા મૂકો, હું તો એમ જ કહું કે બધું મૂકી જ દો. ઓહો વાવ, કઢી બનાવવાની એમ ને? ચાલે ચાલે, મસ્ત છે. અને આ નેચરલ લઈ કઈ ઘરે બનેલું મમ્મી, તેને થોડું પ્રોટીન મળે અને ફેટ મળે. તો ગાઈસ આજે તો રૂહીને સ્કૂલે મોકલ્યું પછી મેં મોકલવાની સ્કૂલે આજે ગઈકાલે કેટલી હેરાન કરી ગઈ ખરેખર ગાઈસ, બહુ હેરાન કરી ગઈ. હવે એની મમ્મી પર આધારિત છે બધું જે છે આખો પ્લાન. કેમ? બધું મમ્મીને જ કહો તમે. તો મમ્મી તું એની મમ્મી નહીં લાડકવાઈ? લાડકવાઈ તો મારું માને છે પણ જ્યારે રાજીમાં હોય ત્યારે જ માને. આ કેમ બધું આવડું શું લીલું લીલું પરસે થઈ ગયું તું? ગરમી ગોરા આ ગોરો રીકા કે બીજે લગાવી દો. હા આ જ જોઈએ ને. ચલો ગાઈસ, રૂહી શું કરે છે જોઈએ આવીએ હવે બહાર. રૂહીની પણ ગુડ મોર્નિંગ કહેવું પડશે. રૂહી જો ગાઈસ હજુ મારે એડિટ થવાનું બાકી છે, એડિટિંગ કરું છું અત્યારે તો. ફોન જોઉં છું. ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ ફોન જોઉં છું? કાલ નાની પાડી બોલ. આ સ્કૂલે જવાનું આજે કે નહીં જવાનું? સ્કૂલે જવાનું. ગુડ મોર્નિંગ સિમ્બા. જય માતાજી બોલો. હાથ લાવો, હાથ લાવો, પપ્પાને હાથ આપો. ચાલો હાથ આપ જલ્દી. સેકન્ડ. હું બાપરે કેવો થઈ ગયો છું તો. ઓય આ ના પકડાય. ધીન ધીન. હા ગોળી મારતો. ચલો હાથ લાવો બેટા. સિમ્બા માટે? સિમ્બા માટે તો દહીં કોર્નર તો મૂકું. ઓકે મૂકી દો મૂકી દો. શું કરે હવે બે કરું છું? આ ઘી બનાવું છું મલાઈમાંથી. આ અભી સવારે વાત કરેલી. હા, આ પર તો મસ્ત આમ પેલું કાળી નહીં બનાવું. કેમ આ નવી રીતથી બનાવું છું? હા, પેલું એકદમ છાસ બધું નીકળી જાય, ખટાશ નીકળી જાય, નહીં લોયા વાળીને બનાવતા. એ તો એમને એ તો બાજીનો લોટ નાખી તો બગા નીકળી જાય ને. બાજરી લોટ વાળું નહીં. તો હવે બીજી નવી રીત. નવી રીતે એમ ને? ચલો ગાઈસ, આ મલાઈ પણ બધી બહુ છે હો ગાઈસ. બહુ મલાઈ છે. ચલો આઈ થિંક મલાઈ તો કિલો 2 કિલો ઉપર મળે છે, 2.5 કિલો જેટલી.
એક એનો વજન જ કેટલું બધું છે કરવી કેમ નહીં હવે? એટલે પેલા એક ચબેથો નહીં ચબેથા રીકા હા એમ થોડી કા આ તો છરી ગયેલી જામી ગયેલી ના નીકળે એ રીતે જામી ગયેલી તો કેટલા પછી? દિવસ થયા? 10 દિવસ. ચલો ગાઈસ નેચરલ પ્યોર ઘી આજે ગાઈસ મારા ઘરે બનાવવાનું છે અને મેં તો ઘરે જ બનાવી છે ગાઈસ ઘી અને આઈ થિંક ખબર નહીં આ વખત 2 કિલો તો ઘી તો પડવું જ જોઈએ નહીં? 2 કિલો પડવું જ જોઈએ. અને આ જુદું પડીશ કારણ કે પેલું બાજરી લોટ વાળું નહીં, અલગથી આ. અલગ હા નહીં કારણ કે ઉપવાસમાં પણ ખવાય ઉપવાસમાં હોય ને તો પછી બનાવો જે મારી મમ્મી ગાઈસ બનાવે છે ને ઘી એ બાજરીનો લોટ નાખે છે અને ખટાશ દૂર કરે છે અને એમાં એ પછી બાજરીનો લોટ નાખી દે હોવાથી ઉપવાસમાં ના ખવાય ઘી પણ આ રીતિકા ઉપવાસમાં ખાવા માટે અલગથી ઘી બનાવશે મસ્ત અલગથી. આપણી જોડે ગ્રિન્ડર મશીન નહીં ના ગ્રાઇન્ડર મશીન મારે લાવવું છે viewers. હા પણ આ છે ને 900,000 રૂપિયાનું જ આવે છે બરાબર પણ એનાથી ઘી બહુ જ વધારે નીકળે. આપણે પેલું બનાવીએ છે ને હા. એના કરતા પણ સારું વધારે નીકળે. તો બકા આ તો કેટલી તાકાત જોઈએ હાથમાં કેટલું જોર જોઈએ હા, તો જોર જોઈએ તો જ આ થાય. મહીથી છાશ નીકળવી જોઈએ પાણી. એટલે આમ કરીએ ને તો પછી મહીથી પાણી નીકળવું જોઈએ તો બરાબર એનું કહેવાય. આ કેટલું બધું ગોળવું પડે રીતિકા આમ ગળવું તો પડશે જ, હાથને દુખાવો થઈ જવાનો પણ આ મસ્ત ઘી આમ તાજું નીકળે અને પેલું આપણે બાજરી લોટ વાળું બનાવવાની જરૂર રહે નહીં. એવું એમ હમ. હા વસ્તુ સાચી ગાઈસ અમે જ્યારે પણ દેશી ઘી ઘરે બનાવીએ છીએ તો ઘણા લોકોની એવી કમેન્ટ આવે છે કે તમે બાજરીનો લોટ નાખો છો તો ઉપવાસમાં ઘી ના ખવાય પછી રીતિકાએ આજે નવી રીત શોધી છે કે આવી રીતે મિક્સર કર કરવાનું જોઈ લો અને એનાથી છાશ છૂટી જાય હે ને હા, છાશ છૂટી પડે ને પછી એનો લોયો બનાવી અને ઠંડા પાણીથી ચોખ્ખું કરી દેવાનું, ખટાશ નીકળી જાય અને એ લોયા પછી ગરમ કરી દેવાના એટલે ઘી જ નીકળે ના. એટલે આ ઉપવાસમાં તો ખવાય એમ હા, પેલું કીટું નીકળે ને હા એ નીકળે નહીં બહુ ખાસ, બરાબર એનું ઘી જ બની જાય. પણ જે મને નહીં લાગતું કે આ કે બહુ ટાઈમ વાર થવાનું એવું લાગે છે વાર તો લાગશે જ, કલાક જશે. કલાક જશે ઓ બાપા તો પછી રીતિકા માટે એક વસ્તુ કહી દઉં લાગશે વાર પણ આવશે મજા મજા ના ઢીલું થઈ ગયું જો. થઈ ગયું ચલો ગાઈસ લાગશે વાર પણ આવશે મજા આ માખણ કહેવાય ને રીતિકા હા, માખણ બનાવી દેવાનું. ખરેખર ગાઈસ આ પ્યોર માખણ છે ગાઈસ અમે દૂધમાંથી મલાઈ એકઠી કરીને આટલી મલાઈ ભેગી કરી છે જો આ કોઈ મિક્સર વાળી મલાઈ નહીં કે બધું મિક્સ કરીને Mix ઓન્લી વાળી પ્યોર મલાઈ છે પ્યોર મલાઈ રોજ દૂધ આવે તો પછી આપણે થોડો એનો ઉપયોગ વધારે કરવો જરૂરી છે. હા હવે કોઈ અમારે પીતું નથી, ચા બનાવીએ એ જ. જેલું કેટલું કામ આવ્યું બકા થઈ જવા આવ્યું છે પણ મહીથી પાણી નહીં નીકળતું. બે યાર આટલી બધી મહેનત કરી દે એકદમ સ્મૂથ બનાવી દીધું છે માખણ જેવું પણ મહીથી પાણી નીકળવું જોઈએ ને નીકળતું નથી અને હાથ તો દુખી ગયો છે બહુ મારો. એ જ ને યાર ગ્રાઇન્ડર મશીનનું કામ હું હાથે કરવા જાઉં કઈ રાગ આવે. એક કામ કર બકા તું ગરમ કર નાખે ને બાજીને લોટ નથી નાખી દે ના, બગડી જાય પછી. ના બગડી જાય હવે જે રીત પેલી છે ને હા. બીજો સ્ટેપ એ જ કરવું. એ જ કરવું પડશે બે યાર રીતિકાની બિચારી મહેનત હવે શું કરશું આ તો કેટલું બધું ઘી બગડે 2 કિલો ઘી બગડી જાય તો એટલે આ તો એક કામ કર આપણે ગ્રાઇન્ડર મશીન લાવી દઈએ તો પછી થાય ને ગ્રાઇન્ડર મશીનથી થાય. અત્યારે તાત્કાલિક કોણ લેવા દે? એટલે આ મૂકી ના રખાય મૂકી રખાય પણ હવે થોડીક વાર એટલું બધું બહુ લેટ ના મૂકી રખાય. એવું એમ હા, 5-10 મિનિટ મૂકાય. જો લો ગાઈસ હવે માંથી પાણી અડધો ગ્લાસે છૂટે ને હા તો હમણાં લોયા બની જાય ફટફટ. આવું બધી જે દૂધ હોય ને હા દૂધ પછી આવી રીતે મલાઈ કાઢેલી હોય ને એ માટલામાં નાખી દે અને વલોણું બનાવ હાથના દોરા પરથી ખેંચીને આમ આમ કરે. હા વલોણું એ કલાક લગીને એવું કરે જ ત્યારે એ બનતે. અને આ તો હાથથી કરવાનું હા એમને રીકા પેલું આપણે પેલું નહીં આમ ડબલ હાથે આપણે કરતા હતા હા, એ વલાણું આમ આમ કરીને એ નહીં પણ એક ગોળ ચકડી જેવું હતું ને આટલું એ આપણે બગડી ગયું. બગડી ગયું હા. આવી રીતે કેટલું ગોળ ગોળ તું ફેરે કરું એને પહેલા વલાણા વલાવ તેલા ઘીથી એમ કીધેલા આ તો રીકા તારે જે આ કોડું રહી જાય તારું દુખી જ જાય ને કોણ. નહીં કપડાં ધોવાનું દાવનું રહેવાનું નહીં એવું લાગે મને. પછી આ કઈ ત્યાં પદ્ધતિ અપનાવી યાર પણ આ રીતના સારું એવું થાય કે ઘી પડે છે તો મગું પાડી જોઈએ આપણે પણ એ તો થોડી મલાઈ હોય છે બધાય બતાવો છે તો આટલી આટલી મલાઈ હોય છે અને હું તો આખું તપેલું ભરીને મલાઈ બેઠી. છાસ જ નહીં છૂટી પડતી મને છાશ બધી બહુ હોય ને. એટલે આ 2 કિલો ઉપર ઘી પડે એટલું બધું માખણ છે મમ્મી પણ હું પપ્પાને એવું કહું ગ્રાઇન્ડર મશીન લાવી દે ના ચાલે મમ્મી હા એટલે મમ્મી તું ઘી પાડું છું ને એ બાજીનો લોટ નાખું છું એ ઘી ઉપાસમાં ના ખવાય એટલે આ રીતિકાએ નવું ઉપાય બચારી એ કર્યો પણ એનો ભગવાને સાથ ના આપ્યો ને મહેનત એ રંગ ના લાવી નહીં રીતિકા ઉપરથી હાથનું કોળું દુખી ગયું અને મહેનત બાદ ગઈ યાર રીતિકાનું મૂડ ગાયબ થઈ ગયું ગાઈસ એટલે તું ગમે તેટલું કરીશ બકા નહીં થાય આની રીતે કંઈક અલગ હશે આપણે કશું તો તું ભૂલ ના છે ના તો કંઈ ભૂલું છું નહીં ભૂલતી કશું. પછી શું લાવ્યા મમ્મી હા
કેટલા બધા લીંબા થઈ ગયા ને મમ્મી આના જો ને પણ બધા નેકો મને અને સુકાઈ જાય બોલે લીંબુ મમ્મી લીંબુ પાકા ક્યારે આ પાકા નહીં લીંબુ કઢીમાં બાજરીના રોટલા બનાવશો યા ફિર ઘઉંની રોટલી બનાવશો જે ખાવું હોય કેમ વીકનેસ આવી કે શરીરમાં શું આ દુઃખ છે આ હોય એટલે બહુ દુખે છે હાથ મેં તે ના પાડી કે આવું બધું નહીં કરવાનું તારે તારી હલાય કરું ને એટલે આમ હાથ જકડાઈ જાય. હા એટલે જજરી ચડે છે હાથમાં કે ભાઈ શું હા આમ પકડું ને તોય છૂટી જાય બધું. એટલે આમ બહુ થાક લાગ્યો હોય એમ હા હાથમાં એમ ને ગોળ ફેરવ કર્યું ને હા એટલે જકડાઈ ગયો હાથ. કોઈ દિવસ એટલું બધું ગોળ ગોળ ફેરવ કર્યું ના આવે. બરાબર એટલા માટે એવું થઈ ગયું. કપડાં જ કેમનું ધોવાશે મને નહીં ખબર નહીં. હા હા પેલા હું ડબે આપો કામ આ હાથ કેવું લાગે છે ગવાર આ શું ચોરી ખોલી તે ચમચમ કરી કેમ નવા કપડાં પહેરે નવી ટી શર્ટ એટલે નવા ના પહેરે આવા જિંદગીમાં આયા શું લઈ જવા શું ઓ, શું? આ નવા જ પહેરા હાથ ધોઈને પાટલા પહેરા આવા તો નવા પહેરીએ એ ટાઈમ ભલે પ્રમાણે હેડું પડે ને બાબા બધાને પ્રમાણ પડે સાચી વાત નિશાન ને લઈ જવાનું હા બરાબર એમને લાગુ જોઈએ કે વીર ફેમિલીના પપ્પા એટલે આવી ફેમિલીના પપ્પા હતા ભાઈ નવાનું પહેરવું પડે હા. કોઈ ગોળખા પસંદ થાય કે વીર ફેમિલીના પપ્પા આવા છે કે એવું થાય ને ખરેખર ગાઈસ જ્યારે પણ છોકરાની તરક્કી થાય ને ત્યારે પપ્પા આમ કમ્પ્લીટ સજમત થઈ જાય ને પપ્પા રહેવું પડે. રહેવું પડે સમય પ્રમાણે અપડેટ થવું પડે ને સમય પ્રમાણે આપણા જે સમય ચાલતો હોય એવી રીતે રહેવું પડે દુઃખ હતું ત્યારે બહુ હતું હે પપ્પા હા, દુઃખ હતું તો બહુ હતું હવે તો શું પેલા તો પપ્પા સાયકલ લઈને ફરે છે કે હેડતા છે ને પપ્પા હા સાયકલ લઈને ફરતા હવે સ્કૂટર લઈને ફરીએ હા હવે જે પછી ટાઈમ એવો હશે કે ગાડી લઈને ફરશું નહીં ભગવાન માતાજીનો એનો આશીર્વાદ છે આપણે તો કશું નહીં આપણે તો બે હાથ હલાવવાના છે સાચી વાત ભગવાન માતાજી આશીર્વાદ રહે એટલે તે ખૂબ ગાડી લાવીશું ગાડી લાવીશું સાચી વાત ડોન્ટ વરી લાવીશું ને આશીર્વાદ ભગવાનનો આશીર્વાદ માતાજીનો આશીર્વાદ હોય. સાચી વાત છે એટલે એના સિવાય કશું હાલતું નહીં એટલે બાબા હાર ના માનવી જોઈએ શું કેવું નહીં હાર નહીં માનવાની હાર નહીં માનવાની જો જિંદગી જો ડર ગયા સમજો મરી ગયા મર ગયા હા સાચી વાત છે પણ તમારે વહેલું સ્કૂલે મૂકી આવવાનું પ્રાર્થના બે ગયા ને બધું આવડે શું કેવું નહીં પ્રાર્થનામાં શીખવાડા બધું ઘડિયા શીખાડે એકા શીખાડે હા એટલે એનો બધું પ્રાર્થનામાં શીખવાડે આ શું કા વારો છે બાબા ખૂબ મોડું પડે ના એ મોટું પડતું આવું વારવા ના હોય જો આની હાલ લાગતું નહીં જવાનું જવાનું ને તો ફોન કેમ જોવો છો રૂહીનું તો માથું વરાવ છે અને હું તો કમ્પ્લીટ રેડી જ છું એ બિન્ડ્રેસ પહેરવાનો છે કેમ જોને હા આજે બુધવાર નહીં તારો દિવસ ઊંઘ્યો છે ટેન્શન ના કરીશ ગઈકાલની પેટ રડતી નહીં એટલે સારું છે નહીં ના રડો ને કાલ કંટાળી ગઈ છે. ગઈકાલ પસ્તાવો થઈ ગયો નહીં રીતિકા ફોને ને ટીવી ને એટલે કંટાળી ગઈ એકલી આ ગઈ. સાચી વાત એટલે સ્કૂલે જવું બેટા હવે રજા પાડીશ હે હવે ભણી કરીને શું બનવાનું તારે પોલીસ પોલીસ આ પોલીસ કેટલી રજા પાડે આઈ લેસન કરવા બેવાનું ટીવી ચાલુ બિલકુલ નહીં કરવાનું. હા અત્યારે જોઈએ હવે રાત્રે 8 વાગે. પી રિંગ લઈ હાચું કહું છું હજુ બધું તોડ નાખજો હજુ ખેંચે છે જો આપી દે નહીં બેટા હવે તાર રિંગ બહાર નહીં કરવાની હો શું કીધું જરૂર પૂરતું તાર ડબ્બો બહાર કરવાનું જમવા માટે બહાર કરવાનું પછી મૂકી દેવાનો આ લાયક કેટલા દિવસ થયા છે આ હું એટલે જ રૂહીને કહું છું હા પીવું તો કશું કાઢતી નહીં બોલ મારા કપડા એને કપડા હે ને એમાં નાસ્તા ડબ્બો મિલ દે હે નહીં ને એ કોક તોય નાખે ને એમ કઈ અને પેલો 300 રૂપિયાનો કંપાસ લઈ આપે ને હજુ એ કાઢે નહીં મેં જોયો નહીં તું લઈ જશું બેટા કંપાસ એ જોતું હોય ને તો ખોટા પૈસા શું કા ખર્ચો છો તમે લોકો રૂઈ લઈ જાય ફીટ જોઈ લો હવે ધ્યાન રાખજો હો બેટા રૂહી બધું શું ભર્યું છે તું મેં જો નોટ છે કંપાસ ટિફિન બોક્સ એ બધું જ છે એટલે બ્લેક ફૂડ એટલું જ આવે. કેટલું બધું ભારે ટિફિન બોક્સ એ મોટું કંપાસ એ મોટો બધું મોટું છે. બિસ્કિટ શું છે બિસ્કિટ નહીં લે મારે માથું ધોવાનું હાબુ હોય ડબલ એક કાન આ ડબલ કપડે કહેતી હતી તું હું તો આ માથું વાળા મારા બહુ વાર કરતા હતા ને હા તેવા આ બીજી વખત લાવી હું મારા વાર નહીં કરતા એવું તો ચલો ગાઈસ આ જૂનું ની જાણી તો ડબલ એકા સાબુ શેનું બનેલો આવે અરે સ્મેલ પણ આવતી નહીં એની તો આ મને ખબર નહીં પણ નહીં તો આપણે માથું ધોઈએ ને કપડાં તો આવા સફેદ કપડાં ધોવો ને ડબલ એકા સાબુ બહુ પહેરવાના છે હા ડબલ એકા પહેલા લોકો માથું જોયું નાહે કરે બધે ડબલ એકા આના તો વિલીચરની જરૂર ના પડે હા, આ એવું? ડબલ એકા, હા. વિલીચરની જરૂર ના પડે એવું આ બધા ડાઘા જતા શું વાત છે આ વિલીચરની જરૂર ના પડે આ હાબુ તો એટલે પણ અત્યારે બહુ ખાસ નહીં વપરાતા નહીં અત્યારે આ ઉજાનું બહુ ખાસ જોઈએ ને. નહીં મળતા હવે. ડબલ એકા આવો પણ ડબલ એકા આવા તો સાદા થઈ ગયા હવે ડબલ એકા છાપ આવો પણ છાબ આવે જાય નથી તમારા જમાનામાં તો આજ લોકો વાપરતા નહીં હા એ આમાં તો આટલું કપડો યાદ હોય
તમે લોકો નેલા નથી બહુ હું તો ના અત્યારે હા ને તે માથું આવે મારા બે વખતથી હું નાખું ને માથામાં તો મારું વાળ નહીં કરતા એવું હું 2 વખતથી તો આજ તો મારે પીહુડીને કાલ તો મારે દોવડાવવાના છે. જોઈ ચાલે પણ સ્મેલ નહીં ને? તમને તો કંટાળો ચડાવી માથામાં કરતો એ હા ફેર જ ના થાય ને મમ્મી ના થાય પણ એ તો અત્યારે તમારા જમાનામાં સુગંધ વાળા જોઈએ હા સુગંધ વાળા સાબુ હોય તો આસાર હશે અમારે સુગંધ વગર ના જોઈએ શુકર વગર ના પણ આની ફેર જ ના થાય ગાઈસ વસ્તુ સાચી મેં ટ્રાય કરેલી એક વખત આપણે તો નાવાથી મટકાપ રાખવાનું સ્મેલ જ નહીં આવતી મને તો ઇંગ્લિશનું અમલ લખવાનું અને ગણિતનું અમલ લખાઈ લાવજો ટીચર કાલ મેં રજા પાડી તે ગણિતનું લેસન આવું જય અંબે જય શ્રી કૃષ્ણ બેટા મમ્મી પગે લાગો ના મમ્મી પગે લાગો ગઈકાલે કેટલું બધું હેરાન કરી કે મમ્મી પગે લાગ આજે સ્કૂલે જવું તો પગે લાગ હા હા ના ના બેટા મારે તો સદાય આશીર્વાદ જ છે મારે તો આશીર્વાદ છે જાઓ બસ તમે મમ્મીના આશીર્વાદ લો પહેલા મારે તો ચાલશે મમ્મીના આશીર્વાદ બહુ આગળ હોય હા તો ચલો જાઓ પીહુ બેન આવજો જય અંબે જય શ્રી કૃષ્ણ જાઓ આજે બહુ વહેલા જાઓ છો તમે સ્કૂલે તો કાલે હું વહેલી જ ગઈ હતી ને. સુખી રે મારા છોકરા એ આવે સદા સુખી રે એ દાદા જોડે એ ખરી આશીર્વાદ આશીર્વાદ એમ મારો છોકરો ખૂબ ભણી કરીને આગળ આવે ચલો જાઓ બેટા સરસ ભણીને આગળ આવજો હો મારા છોકરા જાઓ હો. અમારી દીકરા જાઓ ભણી કરીને આગળ આવજો બેટા. મારા છોકરો ડોક્ટર બનવા આશીર્વાદ બેટા આશીર્વાદ સદાય આશીર્વાદ જાઓ બાય હા નહીં અને જીત કરો તો પછી ગઈકાલની વિડીયો જોઈ લેજો પનિશમેન્ટ કેવી થાય નહીં શું કરું છું આ છોકરોએ હે ને હવા મેં નાસ્તાનું ખીચડી બન્યાલી ને વઘારેલી હા. ત્યાં તોસુએ મેં ગોદડીમાં વેરી કાઢી ખીચડી હા ખીચડી તો ટીલના ડાઘા પડી ગયા છે ને તેલના ડાઘા તો મેં વિલીચર ના પાવડર નાખ્યો ટીપી કાઢું મકું ટીપી ટાંકીને આ શું કર્યું ગો ત્યાં ગોળવું તો પડે જ ન જો લો ગાઈસ મમ્મીએ દેશી જુગાર કહીને દેશી જુગાર કરીને જ ધોવો પડે ગોદો હાથથી તો ના મેર પડે નહીં મમ્મી હાથથી ના મેરાવ ખીચડી તો ભરી લીધી હા પણ તેલ વાળું થયેલું તો આપણે ચીડીઓ આવે ને હા સાચી વાત અને ડાઘા પડી જાય ડાઘા પડી જાય ને આપણે ધોઈ નાખવી પડે શિવા ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે નો જમ્પ જમ્પ ઉભો રે ઉભો રે ઉભો રે નો 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 કરું ઘી બન્યું કે નહીં બન્યું હજુ બન્યું આપણે ફાઇનલી બની ગયું છે ઘી અને જુઓ તમે ઘીની ક્વોલિટી પણ કેવી થઈ એટલે ગઈ કઈ રીતે બન્યું આ ત્યાં કરેલું એ રીતે જ બની ના એ રીતના ના થયું તે પછી મેં તો એક વિડીયો જોયું કે ગરમ પાણી રેડે છે કે ઉપર અને પછી મલાઈમાંથી બધી જે મલાઈ છે ને એ નીકળે છે તો કાઢી નાખશું તો એ રીતના મેં કર્યું તો ઉપરથી રબડી થઈ ગયું એટલે ખાસ કઈ વિડીયો જોઈને કશું કરવું નહીં જે રીતના આપણને આવડતું હોય ને એ રીતના જ કરવું એ તો ચોક્કસ ખબર પડી જ ગઈ અને પછી મેં ઉપર તપેલું ચડાવી દીધું અન્નપૂર્ણા માતાનું નામ લઈ હા. મકું ગમે ત્યાં પણ તમારે સુધારવાનું બરાબર અને પછી તપેલું ચડાવી દીધું બરાબર ગરમ થયું ને પછી બાજરીનો લોટ ઉપર ભભરાઈ દીધો અને બધું ચૂસાઈ ગયું અને પછી ઉપર ઘી આવી ગયું જો કિલો 1.5 કિલો ઘી પડી ગયું સારું અને કહેવાય આ રેડી દેવાય નાખી દેવાય આવું. ના, નાખી દે. કેટલું બગડી ગયું કેટલું બધું ઘી છે આ તો ખરેખર અન્નપૂર્ણા માતાજીએ તારું સાક્ષાત સાંભળી લીધું હું તો ગમે તેવું કામ અન્નપૂર્ણા માતાને નામ લઈને કરું ને તો એ સારું જ જાય પહેલી વાર કરું પણ અને આપણે સલમ કરી ના હજુ કરવાની હજુ ગાળી લઉં પછી ને ઓકે ચાલો ગાઈસ રીતિકાની મહેનત રંગ લાવી છે રંગ લાવી હજુ આ બધું ચીટું છે ને આ થોડું છે હજુ 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 ઘી. હા, હજુ છે. પણ હજુ થોડો બાજરીનો લોટ ભભરાઈને એનો અંદરથી નીકળશે બરાબર શું છે ઘી છે બેટા તો ઘી આ કેમ બગડી ગયું મલાઈ વાળું ઘી હે હા મલાઈ વાળું ઘી તું બગડી કેમ ગયું આમ કેવું લાગે અને બગડી. ક્વોલિટી અલગ અલગ કેમ લાગે આ ક્વોલિટી બગડી ગયું નહીં તો? પણ મય પોણી મોણી રહી ગયું હોય ને હા. તેને લીધે આવું થઈ ગયું છે. પણ આ ઘી પપ્પા આપણી ખાવાય ખરું ખવાય જ ને ના ખવાય તો ને હે ખવાય ખરું એટલે ડૂણાઈ ગયેલું સાગી આપણે વધારે ગેસ ચાલુ રાખેલું ને તે ડૂણાઈ ગયું પણ ખાવાય ખરું આ ઘી ખવાય જ નતા એ ગારી ખાવું પડે ને ગાળીને ખાવાનું તો તારા પપ્પા કહી નાખશે સરસ ઘી હા થઈ ગયું કેટલું બન્યું છે આખું ઢોલકું ભર્યું હવા ભરી ગઈ છે જોઈએ જાનથી
એટલે જ ને. જો લો ગાઈસ બહુ સૂકી પડી ગયો રે. ના અહીં થોડું કાણું છે ને હા એટલે આગળ મેં જે બીજું આટલું ડોલકું ભરાવાનું હતું પણ અડધું ડબ્બામાં રહી ગયું. એવું એમ? હા તો આટલું આ કાણું છે ને તો એથી નીકળે નહીં ને એટલા માટે આટલું રાખ્યું ને બીજું ડબ્બામાં ભરી દીધું તે ડબ્બો છે. આ છે વિઘારો. આમાં પણ ઘી લાગે છે રીતિકા. ઈ નહીં નીકળતું પણ હે? જો આ ઉપર દેખાય છે ને હા. ઠર્યા વગરનું એ બધું એમાં હતું. બરાબર એટલે 1 કિલો ઉપર તો પડી જ ગયું ને. હા, 1 કિલો તો પડી જ ના અમે જો નીચે છે ઘી કદાચ. રીતિકા વિઘારાનું કશું બને ને બકા? ના રે બાપા બહુ ચરબી વધી જાય શરીરની બહુ બધું ખાઈ અને ચરબી વધી ગઈ છે અમે પેટની અને પાછું તમારું પેટ બહાર નીકળી ગયું છે મારું નીકળી ગયું છે અને તકલીફ પડે. સાચી વાત. આપણે જીભનો સ્વાદ તો બધો બહુ હોય સાચી વાત. પણ શરીરનું જોવું પડે અને કંઈક એક્સરસાઇઝ હોય ખેતરકામ હોય મજૂરી હોય ને તો લોહીનું પરિભ્રમણ થતું રહે અને આપણે ખાઈને ઊંઘી જ જવાનું હોય છે ને. સાચી વાત. અને આપણે ઘરનું કામ હોય બીજું શું હોય અને આપણે બ્લોગ શૂટ કરવાનું હોય. સાચી વાત. બધા એમ કે છે બ્લોગ શૂટ કરો તમે કમાવા જાવ પણ અમારું કામ બ્લોગ શૂટ કરવાનું છે. આ તમને કહી દીધું. કઈ દીધું નહીં? હવે જેને જાણવું હોય એને જાણે ના જાણવું હોય એને ના જાણે હવે આ બધું બ્લોગ શૂટ કરી ગાઈસ રીતિકા એટલા માટે કીધું છે કે ઘણા લોકોની કમેન્ટ આવી છે કે પિયુષભાઈ તમે કઈ કામ ધંધો કરો મમ્મી પપ્પાની મદદ કરવા લાગો ગાઈસ પણ હું સાઈડમાં પણ બીજું વસ્તુ સાઈડ બિઝનેસ કરું છું ગાઈસ ઓકે પણ એ અત્યારે રિવીલ નહીં કરું હું તમને પછી રિવીલ કરીશ તો એમ તો નહીં બેસી રહેતો હોય તમારો ભાઈ એટલે તમે જ છો તો હું જ છું તો સપોર્ટ કરતા રહેજો પછી જેમ જેમ દિવસો જશે એમ તમને હું ઇન્ફોર્મેશન આપતો રહીશ અને હું એવું નથી ઈચ્છતો કે મારી આટલી પણ વાત હું તમને શેર ના કરું મારી આટલી પણ વાત મારા ઘરની હશે ને એ તમારી જોડે શેર કરતો રહીશ કેમ કે તમે લોકો મારી ફેમિલી છો તમે મારા કુટુંબીજનો છો મને એવું લાગે છે જેટલો કુટુંબીજનો સાથ નથી ને મારી જોડે એટલો તમારો સાથ છે હું બધું જાણું છું કારણ કે તમે છો એટલું હું આ જગ્યા સ્થાને છું બરાબર એટલે તમારું કામ ક્યારેય ભૂલવાનું નથી એટલે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો મળીએ આગળના સ્ટેપમાં ઓકે બસ બપોરના 2:30 વાગી ગયા છે અને હજુ સુધી ગાઈસ ઘરનું કામ પત્યું નથી સો બજારમાં ગયો હતો સિમ્બાનું શેમ્પુ લેવા માટે બટ રીતિકા હજુ કામ કરે છે જો સવારની જીરું કેમ આજે બકા આટલું બધું કામ રોજ મોડું જ થઈ જાવ છોકરાઓ સ્કૂલે જાય ને હા એટલે એમને રેડી કરવાના હોય આ તે એટલે થોડું અડધો કલાક પોણો કલાક લેટ થઈ જાય પણ તું 2:30 વાગે બકા તું આરામ ક્યારે કરીશ થશે હવે આરામ આખી જિંદગી એવી રીતે આખી જિંદગી પૂરી થઈ છે ત્યાં એમને એમ આખી જિંદગી પૂરી જ થઈ જવાની છે નહીં બીજું શું છે આપણે કશું નહીં ખાવું પીવું કોમ કરવું ને હા બસ બે રહેવું નહીં 1 કલાક આરામ કરે એટલે શરીરને સ્ફૂર્તિ મળી જાય હા સાચી વાત છે તો હા, ચલો ગાઈસ સિમ્બાને નવડાવી દો કમ્પ્લીટ સેમ્પલ આવ્યો 200 રૂપિયાનું એટલે જ કહું સિમ્બાને નવડાવી દો ફટાફટ હું કપડાં ધોઈ નાખું જઈ લગે આ કે સેમ્પલ છે સોફ્ટા પ્લસ એનરીચ વિથ એલોવેરા તો ગાઈસ ગયા વખતે તો આપણે અલગ સેમ્પલ હતું નહીં રુચિકા હા બીજું હતું સેમ્પલ પણ અહીંયા એમની વાત બહુ ખર્ચી ગયા હા પણ આ સારું છે જે નાનું બેબી હતું ને ત્યારે લાવેલા ને આપણે હા એ શેમ્પુ લાવવાનું ભલે 600 રૂપિયા લે પણ એ શેમ્પુ બહુ જ મસ્ત ફરક પડે અને વાળ પણ ગળતા નહીં એના આ સેમ્પલ સારું જ છે પણ કઈ યુઝ કર્યું પછી તેને કહેવાય ને જોઈએ હવે યુઝ કરીને જોઈએ યુઝ કર્યા પછી ખબર પડે કે સારું છે ખરાબ છે ગાઈસ સિમ્બાને હવે નવડાવવાનો છે બીકોઝ સુંદર દિવસ થઈ ગયા છે ગાઈસ એને નવડાવે છે એટલે બહુ ખુશ છે નવડાવવા માટે હે સિમ્બા ચલો ચલો સિમ્બાને તો બાથરૂમમાં મૂકી દીધો છે હવે ફટાફટ એને એકદમ ભીનો કરી નાખું ભીનો કર્યા પછી એને એકદમ સેમ્પલ પછી કરી લઈશ તારા માટે લાયા છો બેટા જો પપ્પા તારા માટે લાયા સેમ્પલ ચલો એલોવેરા સેમ્પલ બેટા એલોવેરા નો એકદમ તારા હેર સ્મૂથ થઈ જશે આ સિમ્બાના નવડાવી દીધો પિયુષ શેમ્પુ બરાબર કરજો હો ને એનું ખરેખર નવડા થાકી જવાય બસ થાકી જ જવાય એટલે તમારે હેરનો ગ્રોથ બહુ છે એટલા માટે જીલું રોજ તો હોય જ ને ડોગ ને તમે ડબલ કોટ લાયા એટલા માટે સિંગલ કોટ હોત તો નોર્મલ મગજમારી જ ના હોત આ હેર ફોલ ની મગજમારી પછી આ હેર કોટ ની મગજમારી બિલકુલ ના હોત અને પણ હેલ્ધી દેખાય હા હેલ્ધી દેખાય આ છે કોટમાં જ દેખાય વારમાં હેલ્ધી ના થાય એટલો મોટો ભરાવદાર ના થાય આજ ઘરે ગયા 200 રૂપિયાનો શેમ્પુ જે લઈ આવ્યો એમ હેર ફોલ બહુ થાય છે બહુ જ હેર ફોલ થાય છે હા બહુ હેરફોલ બહુ જ હેર ફોલ ગાઈસ શું કરું છું આ ક્યારે કહું છું ઋતિકાન ક્યાં ચા મેલા એક ચાજો નહીં મૂકે ને હજુ નહીં મેલી જાણે ઉઠાડ ના ઊંઘી રહી ના હું ખબર વગર જોઈ આવું તો ખરો હવે ગાઈસ હવે રીતિકા જો લગી ચા મૂકી નથી તો ફટાફટ એક ચાલો કહીએ કે જીલું શું થયું એટલે જીલું તું નીચે કેમ બેસી ગઈ આ નીચે કેમ બેસી ગઈ તું ચક્કર આયા ને તો હું બેસી ગઈ અરે પણ બીપી ના ઘટી ગયો હોય પણ બૂમ જ પાડવાની હતી પણ એટલા બધી મને બોલાવ્યો ને હું પણ એક બાજુ ચા જો ચા કેટલી લાલ લાલ થઈ ગઈ જો તો ચા ભરી જવાય ધીમો ગેસ કરીને નીચે બેઠી કારણ કે મને નતું ભૂખ લેવાતું પણ તારે મને બૂમ તો પાડવી જોઈએ કે ના પાડવી જોઈએ થોડીક પાણી આવ્યો ખાલી બે યાર તું મને કશું તું તકલીફ મૂક્યા તો કશું કહેતી કેમ નથી પણ મને પી લે પાણી પી લે
બે યાર ફટાફટ તને હું મોરસ ખવડાવી દઉં યાર તું લા મોરસમાં કદાચ આ બીપી ઘટી ગઈ હોય તો લે આ કર લે હાથમાં લે હાથમાં અરે વીકનેસ નહીં યાર આ તો તું એકદમ ચક્કર કેમ આવી ગયા પણ તને ફાકો માર તું થોડું કરતો કારણ કે પેટ ભર ખાઈને કામ નહીં કરતું મારી પણ એવું નહીં પણ ત્યાં પેલું ઘીથી વલોયું ને હા એ આખો દિવસ હવારમાં વલો અને ગાય સાંજે 2:30 વાગે લગી કામ કર્યું રીતિકાએ ભૂખ્યા પેટે અને થોડુંક એક જ રોટલી ખાધી ને આજે છે હા એક જ રોટલી કારણ કે હું રોટલી ખાઉં ને તો પછી મને કામ જ નહીં થતું એ યાર પણ રીતિકા તું યાર ચલ આપણે દવા ગોળી લઈ મેડિસિન લઈ ના એ તો સર પેલું ઘી ને એવું બધું પાડ્યું ને હારે ઊભી તો થા બકા એના સુગંધથી અને ઉપર શું રીત બરી ગઈ ચા જો તો ગાઈસ ચા પણ બરી ગઈ પણ ત્યાં સુધી મને ત્યાં તું કશું કહેતી નહીં રીતિકા મને પિયુષ પેલું ઘી મેં સવારમાં અરે પણ તારે મને બૂમ તો પાડવી જોઈએ ને બાપા તો મને બૂમ તો પાડવી જોઈએ તો મને તકલીફમાં શું કરવા મૂકા આવું છું રીતિકા બાપુ હમણાં સારું થઈ જશે એટલે ઊભી થઈ જઈશ ના તમે અરે ના થાય પણ કદાચ હું ના આવ્યો હોત અંદર મમ્મીએ મને ના કીધું હોત કે રીતિકા ચા મૂકે નહીં જોઈ આવી તો તું શું કરવાની તે મને કહે ચાલ હેડ પણ હવે શું કરું મને પેલું ઘી સવારમાં પાડ્યું ને એના તેલ એનું સુગંધથી મને તું ચાલ તું દવાખાને ચાલ ના દવાખાને મોરસ ખાધી તે માથું કમ્પ્લીટ ઉતરી જશે અને ગોળી છે ને માથાની ગળી હા તો તું સ્ટોપે ગોળી કરી જા ચાલ અંદર મગજના ઝીણા જેવા ચક્કર આવતા હતા કે શું થતું આમ એકદમ મગજ બધું ભરે એટલે તને કશું સૂજો એટલે એકદમ જ તું બેસી ગઈ એકદમ જ બેસી ગઈ. શું યાર રીતિકા ના આ ચાની હાલત જો કેવી કરી છે તારે મને બૂમ તો પાડી હતી યાર તો ગાઈસ ખરેખર બહુ જ અત્યારે તાપમાન છે અને તાપમાનના લીધે રીતિકાને અંદર શું કહેવાય હવે મને ગ્લુકોન ડી પીવડાવી પડશે ચાલ તું આરામ કર એટલે તું બેસે હું ચા કાઢી આપું છું ચાલ ના હું કાઢી આપું રાતે લાઈ કાલે શું જા ના હું ગાડી ના જા તું આરામ કર જા તું આરામ કર અરે તો આરામની જરૂર છે રીતિકા તું આરામ કર જા હું કાલે છું જા નહીં હોતી આરામ એટલે છોડ તું આરામ કર ચાલ જા કોઈ ફાવશે નહીં જવા. આરામ કર જીલું તું જા મને બધું ફાવશે આવી સિચ્યુએશનમાં આવું ના તો આરામ કરવાનો જા તું આરામ કર લે ચક્કર આવેલા સારું થઈ ગયું ને એટલે મમ્મી એને ખબર નહીં હું તો ચા જોવા ટાઈમ ના કીધું કે તું પિયુષ ચા જોઈ આવી તો ભાઈ ચા જોવા ગયો તો એ નીચે બેસી ગયેલી હતી તો થોડીક એને ચક્કર આવી ગયા તો નીચે બેસી ગયેલી પણ જો સવાર ઉઠીને થોડુંક લીંબુ પી જાય ને તો આખો દિવસ તંદુરસ્ત શરીર રહે એ વસ્તુ સાચી એને મેં એ જ કીધું મૂકું સવારે લીંબુ જ પીવાનું તારે લીંબુ પીએ ને તો આખો દિવસ તંદુરસ્ત ના ગરમીમાં તો એવું થયા જ કરે થયા જ કરે સાચી વાત છે ગરમીમાં તારી ચક્કર પણ મમ્મી હું તો ગભરાઈ જ ગયેલો હું તો ચાનું જોવા ગયો ને તો પછી મૂકું નીચે રસોડું નીચે કેમ બેસી કોઈ દિવસ બેસે નહીં બરાબર મમ્મી તો આપણે થોડું અંદરથી એ થાય ને કે કેમ બેસી ગયા છે કેમ બેસી હા. આપણે પૂછવું પડે આપણે પૂછવું પડે તો પછી મૂકું શું થયું કે મને અચાનક ચક્કર આવી ગયા મૂકું બૂમ તો પાડવી જોઈએ ને બૂમ તો પાડવી જોઈએ તને બૂમ પાડવી મમ્મીને પણ એ કેવી રીતે બૂમ પાડે ચક્કર આવે તો નીચે બેસી જાય કેનું બૂમ પાડે એ ને પછી મેં એને મોરસ જે મોરસ હતી ને મમ્મી એ મોરસનો ફાંકો મારી દીધો તે કશું નહીં આ વાતાવરણ એવું હોય ને વાદળી તાપ છે હા વાદળી તાપ છે વાદળી તાપમાં તો બહુ જ લોકોને દાખવા હમ. તો અહીંયા આખો દિવસ કુલર ની આદત છોકરાને લઈને બેસી એ સાચી વાત મમ્મી પણ આ તો અંદર પછી રસોડામાં બધી બંધ રૂમો બંધ રૂમમાં અને પછી એક બાજુ ગેસની ગરમી ગેસની ગરમી હા મને એવું લાગે છે કદાચ ગેસની ગરમી કારણ કે સિલિન્ડર એની નીચે જ હતો તો ગેસની ગરમીથી કદાચ એને કંઈક આવું બધું થયું હોય ગુજરામણ થયું હોય ચાલો રૂહી તો એમ આવી ગયા છે રૂહી આવી ગયા સ્કૂલેથી શું લેસન આપ્યું રીતિકા સર આ ગણિતનું કાલે બાકી હતું ને હા એનું મેં બુક મોકલી લીધા પછી ગણિતનું મોકલી લીધા ગણિતનું લેસન એ લખી આપ્યું ટીચરે બીજું ઇંગ્લિશમાં છે ઇંગ્લિશ તો આજે પીરિયડ હતો ઇંગ્લિશમાં રૂહી મમ્મીને ચક્કર આવેલા થઈ ગયું સારું કેમ અભી ચા મૂકતી ને બેટા મમ્મી નીચે બેસી ગયેલી તું હોત તો તું મમ્મીને ઊભી ના કરત પ્લીઝ ટોપિક ગોરી કરી દીધી કા કરી તે પછી સારું લાગે અને લીંબુ શરબત લેતા આવું તારા માટે ના આ પેલી રૂહી ચમટવાળી ગોળીઓ લાવી ને હા ખાધી ને તે સારું લાગે સારું લાગે ને તારે હું સ્કૂલેથી આવી ને તો રૂહીએ મને વાત કીધી હતી કે મારા મમ્મીને ચક્કર આવતા હે મામા એ વાત સાચી હા બેટા એ તો પછી ચા મૂકતા છે પેલું ગેસની ગરમીના કારણે અને બપોરે કયો તાપ તું કરી હતી મમ્મી આ વાદળી તાપ હા વાદળી તાપ કરે એટલા માટે એને થોડુંક ચક્કર આવી ગયા જો પૂછી લેજો સારું થઈ ગયું મોરસ એ દાંત ગાલી મેં પીહું આને શું કરેલું ખબર છે ને હું તો મને દાદી એવું કીધું કે જા ફટાફટ તું ચા મૂકવાની કે તો અંદર જઈને હું જોવા ગયો ને ત્યાં તો નીચે બેસી જ રહેલી બોલ અને આમ માથે હાથ રાખીને બેસી રહી છે હું તો ગભરાઈ કે મૂકું શું થયું બૂમ પાડી પડે રીતિકા તારે શું તને નતું ગમતું કોકને તું જીવ અધર કરે નાખું બકા બીજું કઈ નહીં એમાં શું થયું લો બીપી ઘટી જાય તો શું કરું એવું ના થાય અત્યારે ભર જવાની જોઈએ ભર જવાની છે બકા બધા જવાની ઉંમર કશું નહીં રહી શું થયું ચલો ગાઈસ કેટલો મોટો મકડો કેડી ગયો એમ નહીં ચટકો ભરી ગયો મમ્મી જો તો હાથથી પકડી લે હા મામી
મામા મને ઘરે ચટકો ભર્યો તો ને તે લોહી નીકળી તું. આ તેને બચકું ભર્યું ચટકો ભર્યો. ચટકે ભરે બચકું ચટકો અલગ અલગ આવે. અલગ અલગ કહેવાય રૂહી તારી બધી બહુ કમેન્ટો આવી છે બેટા હો ગયા બ્લોગમાં એટલે સુધરી જજી સુધરી જાઉં. બધા એ લોકો એમ કીધું કે મમ્મી પપ્પાને સામું નહીં બોલવાનું પછી રોજ સ્કૂલે જવાનું ત્યાં નહીં સ્કૂલે જતી સ્કૂલ જઈ નહીં કરતી. હા કરું જ છું બેટા પણ હવે જો ગયા દિવસે તો એવું કર્યું ને એવું નહીં કરવાનું હા જો આ દીદી કિલો અને પીહુની કમેન્ટ આવેલી પીહુ બહુ સાચું કહે છે કે હા મામા મેં કીધું નતું મોકો એવે આડે સારી નહીં એને સ્કૂલે જવું પડે કે એવી રીતે આડે કરે ને એક વખત એને સબક શીખાય ને તો ત્યાં સુધરે અદર કેવી ચૂપચાપ લખે છે. સાચી વાત તારી બેટા અને એ જે આવું કરતી હતી હા હવે મોટી સુધરી ગઈ ને તો મારી રૂહી પણ કેટલી મોટી થઈ ગઈ હવે સુધરી જજો હા બેટા હા શું કહું છું લીટા મોકું ના પાડીશ એમ. બોલો બીજું કઈ હવે બેટા કશું. તમારી લેસન પૂરું થઈ ગયું મારું ઘર બનાવો તું તો ઘર જ બનાવ. અને જો મોજ મસ્તીમાં છો નહીં યાર રુચિકા પી પાઈ જો છું ગાડી આવી જો ગાડી આવી ઓ એ. એક્સિડન્ટ થઈ ગઈ. એને એટલે આપણે પ્લે ગ્રુપમાં મુકાય હજુ 2.5 વર્ષનો છે 2.5 વર્ષના છોકરાને શું ખબર પડે. એટલે 3 વર્ષે પ્લે ગ્રુપમાં મુકાય પણ ના મુકાય એ 4 વર્ષે પ્લે ગ્રુપમાં અને 5 વર્ષે 5 વર્ષે કેજી 1 માં અને 6 વર્ષે 6 વર્ષમાં ને એટલે કેજી 2 માં અને 7 વર્ષે 7 વર્ષે પહેલામાં. હા મસ્ત મસ્ત ગાડી રમવાના દિવસો હજુ આવું 6 મહિના કેમ ઘરે છે પછી ભાઈ ચોથા વર્ષમાં બેસે ને એટલે પછી હા ને આવતા વર્ષ ચોથા વર્ષમાં એને પ્લે ગ્રુપમાં મૂકવાનો પણ મૂકીશું. તો કેજી 1 માં આવશે ને તો હા વન વિલવા આવશે. હા નહીં આપણે એને મળવા જવું પડશે તરત તો હું આગળ નીકળી ગઈ. પણ હવે હું વિને તમારી સ્કૂલમાં નહીં મૂકવાનો વિજય હા હું તો ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાનો છું હા તો ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાનો છે સ્કૂલમાં પંચન્ય પંચન્ય માટે બહુ દૂર પડી જાય દૂર પડી જાય પછી સેમ ઇન્ટરનેશનલમાં મૂકીશું એ દૂર જ પડી ના પણ ઇંગ્લિશ સારું છે સમજેલું તો અમને કેમ ના મૂકી શું અમને કેમ ના મૂકી તમે લોકો તમને મેં ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યા હતા પણ તમારા લોકોની ભણવામાં બુદ્ધિ નથી ને એટલા માટે પછી નામ કાઢી નાખ્યા તો હું 5માં ही જઈશ. હા પાંચમાથી એ તો જોઈશું ને આ તમે ટ્યુશન જવાનું ના પાડો છો બરાબર જવાનું ના પાડે ને પછી શું તમને કહેવાય. હા અને એવરીડે ટ્યુશન જવાનું ટ્યુશન હટાનું રૂઈન બીજો અલગ રફ ચપડો બનાવી અલગ લખાવડાવું. હા તો એ હોમવર્ક કઈ અલગ જે સ્કૂલમાંથી આપે ને હું પણ અહીંથી અલગથી આપું છું. એમ પીવું રાતે ઉપર આવી તું મને ગોદરી જોઈએ છે પેન હુકવેલી છે કોણ દારી માટે જોઈએ હવે અમાર પથ્થરો છે એવું એમ હા ગોદરી લેવા માટે આવી છે આટલી લેવા નહીં બોલે નથી કેમનું લઈ જઈશ એટલે લઈ જઈશ. ગુડ નાઇટ ગુડ નાઇટ. પકડ પકડ ધીમે જો પડું નહીં હા અને નીચે જ પકડે બેટા હા ચલો બાય 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 બાય. સિમ્બો આવી ગયો. ઓ સિમ્બુ આવ્યો ચલો જો જો એટલે આમને સામને થઈ ગયા તમે બધા લોકો એક જે ઊંઘવા આવે છે ને એક જે પથેરવા જાય છે ચલો જા. તું નીચે ઉતર ગાય ઊંઘવા માટે બધા આવી ગયા છે ઉપર સિમ્બા એ જો કેવો પવન આવે છે નહીં સરસ. ગરમી ગરમી થઈ ગઈ શું છે પછી ના મોતું નહીં. કેવું અત્યારે સારું લાગે છે ને તને સારું છે. ગોરી કરે પછી સારું છે ને હમ. તો વાંધો નહીં પણ હવે આઈન્ટેથી ધોન રાખી હતી કે મને તો બહુ તકલીફમાં મૂકી દે એવું થાય શું કરવાનું થયા કરાવું બધું જીવન છે ચાલે કરે નહીં ચાલ્યા કરે. સિમ્બા ઊંઘવા માટે જઈએ છીએ બીવડાવો છો તમે લોકો હે પપ્પાને બીવડાવાય પપ્પા ડોન છે ડોન દીદી બીવડાવે છે ચલો દીદીને પનિશમેન્ટ આપું પનિશમેન્ટ આપું પગે લાગે પનિશમેન્ટ કે પગે લાગતો પપ્પાને પપ્પાને પગે લાગે. ઓહો તમે પગે લાગશો બેન એ બીહુ આવી જો ચલો ચલો ગાય ઊંઘવાનો સમય થઈ ગયો છે ફટાફટ ઊંઘી જઈએ છીએ ચલો બ્લોગને એન્ડ આપી દો ત્રણ બચ્ચા લોકો આ